છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ। વિશ્વ યોગ દિવસ નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન 4500થી વધુ જનમેદની યોગ દિવસ નિમિત્તે જોડાશે। કલેક્ટરે આપ્યો કાર્યક્રમનો ચિતાર, આવવું જોઈએ। જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા સેવા સદનમાં કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિઓને માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે। એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 21મી જૂન 2025ને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, નગરપાલિકા, ગ્રામ્ય કક્ષા, શાળાઓ, કોલેજ પર યોગ કરવામાં આવનાર છે। આ વર્ષે 21મી જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ નક્કી કરવામાં આવેલ છે। જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં જિલ્લા અને બોડેલી તાલુકા કક્ષા સંયુક્ત એપીએમસી બોડેલી, છોટાઉદેપુર તાલુકા કક્ષા નગરપાલિકા સંયુક્ત હાઈસ્કૂલ છોટાઉદેપુર, જેતપુર પાવી શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક સ્કૂલ, સંખેડામાં ડીબી પારેખ સાર્વજનિક સ્કૂલ, નસવાડીમાં EMRS લીંડા ટેકરા કેમ્પસ, કવાટમાં એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં 4500થી વધુ વ્યક્તિઓ જોડાશે, જ્યારે તાલુકા કક્ષા અને નગરપાલિકા 3000થી વધુ અને ગ્રામ્ય કક્ષા શાળાઓ, કોલેજો તેમજ વિવિધ સંસ્થાઓ સાથે મળી અલગ અલગ જગ્યાએ યોગમાં જોડાઈ અને નાગરિક અને મેદવિસતા મુક્ત થાય તે માટે સ્વસ્થ ગુજરાત, મેદવિસતા મુક્ત ગુજરાત આહવાન સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે।